અને હવે જો સોનાની વાત કરી લઈએ તો સોનામાં ઓલ ટાઈમ હાઈના સ્તરની આસપાસ કારોબાર સ્થિર રહ્યો છે અને જ્યાં કોમેક્સ ઉપર $3,640ની ઉપર કિંમતો પહોંચતી દેખાય છે. 3,645 પર અત્યારે આપણે કામકાજ જોઈ શકીએ છીએ. સ્થાનિક બજારની વાત કરીએ તો 1,09,300ના નજીકની કિંમતો આપણને જોવા મળી રહી છે. અહીંયા પણ 17 સપ્ટેમ્બરે ફેડ દ્વારા 25 બેસિસ પોઈન્ટના કાપની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે અને હવે બજારની નજર યુએસના રિટેલ સેલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા ઉપર પણ બનેલી રહેશે. રવિજી, સોનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે અત્યારે જ આપણે વાત કરી, આપે જણાવ્યું કે એક મોટા રેટ કટની આપણે અહીંયા આગળથી આશા રાખી રહ્યા છે અથવા તો કોમેન્ટ્રી પર એ રીતના એક સારી કોમેન્ટ્રી આવતી આપણને દેખાઈ શકે છે. તો સોનાને માટે શું મહત્વનું રહેશે? અને જે રીતે રશિયા યુક્રેનમાં પણ પાછા તણાવો વધતા દેખાઈ રહ્યા છે, આ બધાની ઇમ્પેક્ટ સોના ઉપર રહેશે? જરૂરથી આઈ થિંક મેજર માર્કેટનું જે ફોકસ છે પોલિસી ઉપર છે. આવતીકાલના જે ડેટા છે રિટેલ સેલ્સ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એની આટલી ખાસ હવે ઇમ્પોર્ટન્સ એટલે ના રહે કે કાલથી પોલિસી ચાલુ થઈ જશે ને ઓલરેડી ડોક્યુમેન્ટ કાલે રિલીઝ થઈ જશે. મીન્સ કે ઇન્ટરનલ એ લોકોનું સર્ક્યુલેશન થઈ જશે. એટલે હવે જે પણ આંકડાઓ, જે પણ મોમેન્ટમ છે એ આવવાને ત્યાં આવી ચૂકી છે. હવે જે મેજર ડાયરેક્ટ મીન્સ 11:30 એટલે આપણે ગુરુવારે સવારે આ જે પોલિસી છે એની ઇમ્પેક્ટ જોવાની છે. ત્યાં સુધી આઈ થિંક કન્સોલિડેશન જ રહેશે. બહુ મેજર ઉતાર ચઢાવની આશા નથી. ગ્લોબલી જે જીઓપોલિટિકલ રેસ ચાલી રહ્યા છે, આ ઉપરાંત જે મીન્સ કે યુએસ પ્રેસિડેન્ટ 2 થી 3 દિવસથી જે યુરોપ અને ચાઇનાને હવે મીન્સ કે નવું પ્રેશર આપી રહ્યા છે કે લોકો રશિયા તરફથી ઇમ્પોર્ટ બંધ કરે. અને આઈ થિંક આ રિલેટેડ જો કમેન્ટ્સ કન્સર્ન્સ છે એ થોડું પ્રાઇસીસને સપોર્ટ આપે એવું લાગી રહ્યું છે. બટ ઓલ ઓવર મારા હિસાબે હવે શું થશે કે પોલિસી બાદ આ એક સેલન ન્યૂઝ થઈ જશે. જે એક્સપેક્ટેશન્સ હોય છે ને રિલીઝ પણ થાય છે ત્યારે પણ એક નફારૂપી વેચવાલી ઇમર્જ થતી જોવા મળી શકે છે. જો ડોલર ઇન્ડેક્સમાં થોડી ઘણી પણ સ્ટ્રેન્થ થશે તો મારા હિસાબે અહીંયા એક તમને પ્રોફિટ બુકિંગ ટુ માર્જિનલ જોવા મળશે. બહુ મેજર મોમેન્ટ અપસાઇડની આ લેવલથી આશા ન રાખવી જોઈએ. આ લેવલ સ્પેસિફિક વાત કરીએ તો આઈ થિંક 1,09,400 આસપાસ ઇન્ટ્રાડે મળે છે. કોન્ટ્રાક્ટ કોલ લઈને સેલ કરીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ 1,09,780 ને નીચેની બાજુ 1,08,600 સુધીનું પ્રોફિટ બુકિંગ તમને ગોલ્ડમાં બનતું જોવા મળી શકે છે. ઓકે, તો અત્યારે અહીંયા આગળથી એક પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ બની રહી છે. તો 1,09,400ની આસપાસથી તમે સેલ કરો. 1,09,780નો સ્ટોપ લોસ અને નીચેની તરફ 1,06,000 સુધીના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો સોનામાં સેલ કરીને ચાલવાની સલાહ છે. વાત ચાંદીની કરી લઈએ તો ચાંદીમાં વધારે તેજી આવતા અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ $42 ઉપર પહોંચતા દેખાયા છે. અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો કિંમતો ઉપર 1,28,777ના સ્તર અહીંયા આગળથી જોવા મળી રહ્યા છે. અહીંયા સપ્લાયની ચિંતા સામે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. રવિજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં હવે જે રીતના આપણે 1,28,000ના સ્તર ફરીથી જોઈ રહ્યા છે, કઈ રીતની તમારી સલાહ બનશે? જરૂરથી એટલીસ્ટ પોલિસી સુધી થોડું ઓવરબોટ ગણી શકાય. આઈ થિંક કે ઘણું બધું રનઅપ પોલિસી પહેલા જ ડિસ્કાઉન્ટ કરી દીધું છે. સાથે આજે જે ચીનના સવારે આંકડાઓ નીકળ્યા, આવા રિટેલ સેલ્સ હોય, અનએમ્પ્લોયમેન્ટ સાઇટ કે આ ઉપરાંત જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, તમામ જગ્યાએ એક્સપેક્ટેશન્સ ત્યાં આંકડા ઓછા રહ્યા છે. હાલાકી આજે કોઈ ખાસ ત્યાં ફરક નથી પડ્યો ત્યાંના ઇન્ડાઇસીસ કે કોમોડિટીઝમાં. એનું રીઝન એ છે કે ફરીથી મીન્સ કે પોલિસી અંતર્ગત કે પેકેજ અંતર્ગત માર્કેટમાં એક્સપેક્ટેશન્સ આવી જાય છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા કદાચ પોલિસી બાદ આઉટ પરફોર્મન્સ જરૂરથી જોવા મળશે. પણ 1-2 દિવસ વોલ્ટાઇલ રહેશે. આઈ થિંક કે બેસિક અહીંયા અવોઇડ એક બેટર સ્ટ્રેટેજી હોઈ શકે છે. બટ છતાં ટ્રેડ લેવો હોય તો મારા હિસાબે એકવાર કોન્ટ્રાક્ટ કોલ લેવો જોઈએ. આ તેજીમાં 1,29,000થી જેટલું નજીક મળે છે. એકવાર સેલ કરીને ચાલવું જોઈએ 1,29,580ના સ્ટોપ લોસથી. અને પ્રોફિટ બુકિંગ છે તમને 1,27,800 સુધી જોવા મળી શકે છે. હવે જો બાય કરવું હોય તો 1,27,000 આસપાસ આવે ત્યારે જ નવું ખરીદી કરવી જોઈએ. ઓકે, તો ચાંદી માટે પણ અહીંયા આગળથી એક સેલ તરફની સલાહ બની રહી છે. તો 1,29,000ની જેટલું નજીક મળે છે, સેલ કરીને ચાલો. 1,29,580નો સ્ટોપ લોસ, 1,27,800ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. નવી ખરીદી જો કરવી હોય તો 1,27,000ની રાહ જોવાની સલાહ બની રહી છે. તો સોના ચાંદીની આપણે અહીંયા આગળથી વાત કરી છે. સેલ તરફનો વ્યૂ અહીંયા આગળથી સોના ચાંદી ઉપર આશ્રય માટે બની રહ્યો છે. અને સાથે જ અહીંયા લેશું